નમસ્કાર. ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી મહિનામાં 23 તારીખના દિવસે 112 જે અમારી પોલીસ હેલ્પલાઇન છે તેના ઉપર એક કોલ આવ્યો હતો, જેમાં કોઈ અગમ્ય કારણોસર એક બેન અને એક ભાઈ આ બંને બનાસ નદીમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે બાબતની બાતમી હતી. તાત્કાલિક 112 ત્યાં પહોંચી તે પછી 108ને પણ બોલાવવામાં આવ્યો અને બંને જે ભાઈ બહેન હતા તેઓને લઈને હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યો હતો. 4 દિવસ પછી તેઓને જ્યારે હોશ આવ્યો તે સમયે જે 112ના જે પીટ જમાદાર હતા તેઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તેઓ સાથે એકના ડબલ પૈસા કરવાની વિધિ કરવામાં આવેલ હતી અને તેમાંથી રોકડ રકમ, મોબાઈલ, સોના ચાંદીના દાગીના તે મળીને કુલ લગભગ 27,50,000 જેટલો અમાઉન્ટનો મુદ્દામાલ લઈને એક ઇસમ ગયો હતો. આ યમોમાં જે પૈસા એક મટકીમાં નાખીને તે પછી વિધિ કરવામાં આવશે અને પછી આ ડબલ થશે, આ પ્રમાણે વિશ્વાસ તેઓને આપવામાં આવ્યો હતો. તાત્કાલિક આ બાબતની કાયદેસર કાર્યવાહી કરવામાં આવી. તેના ઉપરથી તપાસ શરૂ કરવામાં આવી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી જે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફ અને અધિકારી કર્મચારી છે તેઓએ આ વિધિ કરનાર ઇસમને શોધખોળ કરી અને તેઓને આ વ્યક્તિ રાજસ્થાનના શિરોહી રેવદરના છે આ ખબર પડી. ત્યાં જઈને તેઓ પાસેથી આ કુલ મુદ્દામાલ 27,50,000 જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો અને આજે આ મુદ્દામાલ આ જે બંને વ્યક્તિ હતા તેઓને અને તેઓએ બાકી પણ તેઓના જે સગા સંબંધી હતા તેઓ પાસે આ જ વિધિ માટે લેવામાં આવ્યો હતો. તેઓને આજ 13 તુચકો અર્પણ અંતર્ગત આ 14 બુટી, રોકડ રકમ 1,75,000, સોનાની બાકી અને ચાંદીના બાકી દાગીના અને મોબાઈલ આ પાછળ આપવામાં આવ્યો છે. હું આપના માધ્યમથી તમામ લોકોને આ વિનંતી કરું છું કે આ પ્રમાણે જે કોઈ લાલચ આપે છે આ ખોટી લાલચ છે. આ પ્રમાણેના કોઈ પણ ફ્રોડમાં આપ ફસતા નથી અને જ્યારે આપના સાથે આ થવાની શક્યતા થઈ રહી છે અથવા થાય છે તો તાત્કાલિક પોલીસની મદદ આપ લેજો. પોલીસ આપના સહકાર માટે, આપના મદદ માટે છે. અમારા તરફથી આપની મદદ ચોક્કસ તાત્કાલિક કરવામાં આવશે.